રાજપારડી જીએમડીસીનો માર્ગ ભારદ્વારી વાહનોની ક્ષમતાને અનુરૂપ બનાવવો જરૂરી છે. માત્ર ગાબડાપુરીને સંતોષ લેવાથી રોડ સુવિધાસભર બને ખરો? વરસાદ હોય ત્યારે કિચડ અને ઉઘાડ હોય ત્યારે ધૂળ ઉડવાની સમસ્યા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ તો બિસ્માર છે જ, પરંતુ ગામડાઓને જોડતા અન્ય માર્ગો પણ બિસ્માર બનતા લોકો હાલાકી અનુભવી રહ્યા છે. બિસ્માર બનેલ રસ્તાઓ પર માત્ર ગાબડાપુરીને તેમજ ડસ્ટ અને પથ્થરો નાખીને ઘણીવાર તંત્ર દ્વારા સંતોષ લેવાતો હોવાથી લોકોને પડતી તકલીફ હલ થતી નથી. રાજપારડી ખાતે વર્ષોથી જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે. રાજપારડી જીએમડીસી ફાટકથી જીએમડીસી કોલોની થઈને જતો માર્ગ બિસ્માર બનતા જીએમડીસી આધારિત વાહનો તેમજ અન્ય ગ્રામજનો તકલીફમાં મુકાય છે. તંત્ર દ્વારા ઘણીવાર માત્ર ગાબડાપુરીને તેમજ ડસ્ટ નાખીને સંતોષ લેવામાં આવતો હોય છે. જોકે આનાથી સમસ્યાનો હલ નથી આવતો, પરંતુ ગાબડા પુનઃ તેની મૂળ સ્થિતિમાં આવી જતા હોવા ઉપરાંત દોડતા વાહનોને લઈને ધૂળ ઉડવાની સમસ્યા પેદા થાય છે. રાજપારડીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રોડ ઉપર આવેલું હોય બિસ્માર માર્ગની સમસ્યાથી દવાખાનાનો સ્ટાફ તેમજ દર્દીઓ પણ પરેશાની અનુભવે છે. ઉલ્લેખનીય છે કે જીએમડીસી રોડ ઉપર ઘણા સિલિકા પ્લાન્ટ પણ આવેલા છે, તેથી આ માર્ગ ઉપર જીએમડીસી તેમજ સિલિકા આધારિત વાહનો મોટી સંખ્યામાં દોડતા હોય છે. આ રોડ ઉપર ભારદ્વારી વાહનો મોટી સંખ્યામાં દોડતા હોવાથી રોડ તેના પરથી પસાર થતા ભારદારી વાહનોની ક્ષમતાને અનુરૂપ બનાવવું જોઈએ, અને તો જ આ માર્ગ સાચા અર્થમાં જનઉપયોગી બની શકશે. આ માર્ગને સિમેન્ટ કોન્ક્રીટવાળો યોગ્ય મટીરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે તો કાયમ ઉદ્ભવતી સમસ્યાનો હલ મળી શકે. જોકે અગાઉ આ માર્ગને સિમેન્ટ કોન્ક્રીટવાળો બનાવવાની ચર્ચા જોવા મળી હતી. માત્ર ગાબડાપુરીને કે ડસ્ટ નાખીને માર્ગના સમારકામનો સંતોષ લેવાથી લોકોને કોઈ ફાયદો થશે નહીં. ત્યારે વારંવાર બિસ્માર બનતા મહત્વના માર્ગને તેના પર દોડતા વાહનોની સંખ્યા અને લોડિંગને અનુરૂપ બનાવવા તંત્ર દ્વારા તાકીદે ઘટતું આયોજન કરવામાં આવે તે હાલના તબક્કે જરૂરી બન્યું છે.